कई दिनों से हो रही बरसात को लेकर वलसाड़ जिले में रेड अलर्ट घोषित किया गया है। इसे देखते हुए वलसाड़ कलेक्टर अनुसुईया झा ने लोगों को नदी और जलाशय के किनारे तथा निचले इलाकों में जाने से बचने की सलाह दी है। बरसात के कारण उत्पन्न परिस्थितियों का उन्होंने मीटिंग में जायजा लिया और इस दौरान राहत व बचाव से जुड़े सभी इंतजामों की समीक्षा की तथा अधिकारियों को जरूरी निर्देश भी दिया। अभय त्रिपाठी, वलसाड़। વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે આજે જે આઈએમડી ડિપાર્ટમેન્ટ તરફથી વલસાડ જિલ્લામાં આજ અને આવતીકાલ બંને દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપના માધ્યમથી હું વલસાડ જિલ્લાની તમામ પ્રજાને એક સંદેશ મોકલવા માંગુ છું કે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહો, પરિવારનું ધ્યાન રાખો, બિનજરૂરી લો લાઇન જ્યાં એરિયા છે જ્યાં ઓવરટોપિંગ થયેલું હોય એવા રસ્તાઓ ઉપરથી લોકો પસાર ના થાય। આના માટે અમે અહીંયાથી 6/7/24ના રોજ એક જાહેરનામું પણ કર્યું છે, એ પણ મીડિયા મિત્રો જરા ડિક્લેર કરે। સાથે સાથે જે પરિસ્થિતિ છે અત્યારની વરસાદની એ જોતા જો એક જ જગ્યાએ વધુ વરસાદ પડી જાય તો પ્રશ્ન ઉપસ્થિત થાય, એટલે તમામને મારી નમ્ર અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી બહાર જવું આવવું टाळे। મધુવન ડેમમાં આઉટફ્લો અત્યારનું લેવલ 72 છે એનું, અને અત્યારે એમને આઉટફ્લો આપ્યો છે 49,053 ક્યુસેક પાણીનો। એટલે એ લોકો ત્યાં 10 દરવાજા છે, સ્લો એન્ડ સ્ટેડી એ લોકો ત્યાંથી પાણીનો નિકાલ કરતા હોય છે। પ્રશ્નો ત્યારે જ ઉપસ્થિત થાય કે જ્યારે એકી સાથે ફ્લો વધી જાય અને એકી સાથે એ લોકોએ 2.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાની ફરજ પડે ત્યારની આ સ્થિતિ છે। છતાં પણ મધુવન ડેમના જે ત્યાં અધિકારીગણ છે એના સતત સંપર્કમાં અમે રહીએ છીએ અને ત્યાં પણ સૂચના અપાયેલી છે કે 72 તમારું જ્યારે પાણી છોડવાનું શરૂ કરવાનું હોય એ પહેલાં જિલ્લા વહીવટીતંત્રનું એ લોકો ધ્યાન દોરે, જેથી જે આપણા 13 ગામો છે જેને એફેક્ટ થઈ શકે એને આપણે સમયસર જાણ કરી શકીએ। એટલે બિફોર તદ્દન એલર્ટ છે વહીવટીતંત્ર, તમામ તાલુકામાં મામલતદારશ્રી, તમામ તાલુકાના ઉપર જે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટશ્રી છે, પોલીસ તંત્ર છે, લોકલ લેવલ ઉપર જે અમારા કર્મચારીગણ છે બધાને એલર્ટ કરવામાં આવેલા છે। રેગ્યુલર બેઝ ઉપર આપણું જે ડિઝાસ્ટર સેલ છે વલસાડનું ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે। કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૃચ્છા કરવામાં આવે છે। દર 2 કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે, એનું રિપોર્ટિંગ પણ થાય છે। સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે, જેથી જો ઔરંગા નદીનું લેવલ વધે તો જે આપણા નીચાણવાળા વિસ્તારોના પ્રશ્નો થતા હોય છે પાણી ભરાવાના, લો લાઇન એરિયાના વલસાડ જિલ્લાના, એ લોકોને સમય પર આપણે સતર્ક કરી શકીએ, એ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાવી શકીએ। એટલા માટે પ્રથમ વોર્નિંગ આપણે જ્યારે એ લોકોને આપીએ છીએ ત્યારે એ લોકો સતર્ક થાય અને બીજી વોર્નિંગ અને થર્ડ વોર્નિંગ તરત આપણે એમને ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે। अगर अभी तक आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया तो अभी सब्सक्राइब करें और बेल आइकॉन को क्लिक करके हमारी लेटेस्ट खबरों से रहे अपडेट।